જો ભાઈ આજે શનિવાર છે બરોબર, અને આજે આપણે બેગલેસ ડે ઉજવીએ છીએ અને બેગલેસ ડે ના અંતર્ગત આપણે એક વ્યવસાયિક મુલાકાત લેવા આવ્યા છીએ. તો જે વ્યવસાયમાં અને એમાં આ છે આપણા જીવાભાઈ. શું નામ છે? જીવાભાઈ. અને એ શાનું કારખાનું ચલાવે છે? આ હા, વેલ્ડિંગ નું કામ, લોખંડ ને મટીરિયલ અને એમાંથી જે પણ વસ્તુઓ બને એનું બનાવવાનું કામ આ ભાઈ કરે છે. આમનું નામ જીવાભાઈ છે. એ મૂળ વતની સજાપુરના છે અને અહીંયા રાજેનગર ચોકડીએ આપણે એમનું શું છે, આ કારખાનું છે બરોબર. એ જે પણ સમજાવે, જે પણ બતાવે એ આપણે ધ્યાનથી જોવાનું છે. એ કઈ રીતે કામ લાગે એ તો તમને ખબર જ છે, ઘરે જોયું છે ને બધું સામાન, જાળી, દરવાજા, ખાટલા, એ બધું એ બતાવશે કેવી રીતે વેલ્ડિંગ થાય અને કેવી રીતે કપાય, કેવી રીતે જોઈન્ટ થાય શોધો, એવું આપણને અહીંયા બતાવશે બરોબર. બાળકો તમે અહીંયા બધા જોવા માટે આવ્યા છો, તો કારખાનું જોવા માટે આવ્યા છો, તો કારખાનામાં આપણે જે તે વસ્તુ બને કઈ રીતે બને છે અને કયા સાધનો વપરાય છે એ બધું તમને અહીંયા જોવા મળશે બરાબર. અને ગમે તે જે તેને કામ ફાવે તે કરે બરાબર. અત્યારે હાલ તમારે સરસ રીતે ભણવાનું છે. સરસ રીતે ભણી અને પછી જેમ જેમ તમે આગળ જશો એમ બધા એન્જિનિયરિંગ લાઈનમાં અને કોઈ કારખાનાનું કામ ફાવતું હોય બધી રીતે તમે બધી રીતે કામ કરી શકશો. એટલે આપણે આ બતાવવા માટે લઈને આવ્યા છે. તમારે ધ્યાનથી આ કારખાના બાબતનું થોડુંક સમજી લેવાનું બરાબર. આને કાતર કહેવાય, એને કેચી કહેવાય, કેચી બરાબર, એને કાતર કહેવાય. આટલી મોટી કાતર, આનાથી આપણે પતરા આવે ને એ બધા અમે કટિંગ કરીએ બરાબર, જોવામાં આવે. અને એના માટે આ ગીચીઓ આવે છે અલગ અલગ પ્રકારની. કોઈને વધારે ગીચી ઊંડી આવે, કોઈને માપની કાઠુંને વાળવાની આવે, આવી રીતે ગીચીઓ આવે છે. આમાં પતરું મૂકી અને અમે વાળવાનું જે તે ગેજ પ્રમાણે. આપણે વાળવા માટે દાખલા તરીકે આપણે આ થોડી એવી નોર્મલ આ લીટી દોરી દીધી મેં, લીટી દોરી અને લીટી પ્રમાણે આ આવી રીતે પતરું વળે. એક જ પ્રકારનું એકદમ સીધું. પેલું કૂટી ટીપીને કરવું હોય ને તો આ રીતે ફિનિશિંગમાં ના આવે, એ એના આ સાધનથી આવે. જો જોયું ભાઈ, કેવું થઈ ગયું? પતરું વળી ગયું.
આવી રીતે પતરું વાળી અને અલગ અલગ વસ્તુ બનાવે. ઘરની પેલી સુખડી પણ આવી રીતે બનાવે. હા, નાની વસ્તુથી માંડીને કઈક મોટી વસ્તુઓ બની જાય આ મશીનથી. બરાબર છે. પહેલા છે ને આ કાનસ હતી, આ કાનસ કહેવાય આને. બરાબર, આ કાનસથી ગમે તે વસ્તુ કટિંગ કરીને ઘસવાની, સફાઈ કરવાની અથવા સાઈડમાં બનાવવાની, એવું બધું થતું હતું. પણ અત્યારના સમયના અંદર એ બધું મટી અને આ મશીન આવી ગયું, ગ્રાઇન્ડર. આ મશીન આવી ગયું, એને કહેવાય ગ્રાઇન્ડર. આ ગ્રાઇન્ડર થી હવે આનાથી કટિંગ બી થાય, આમાં બીજી ડીશ લાગે એટલે ઘસવાનું ડીશ પણ આવી જાય, ઘસવાની ડીશ લાગે થઈ જાય. બરાબર છે. આ વધારે ઘસીને પેલું કટિંગ કરવું છે તો આનાથી ઘસાઈ જાય. આ બધી જાળીઓ બનાવવામાં આવે, આ બધું છે ને આનાથી ઘસાઈ જાય. વેલ્ડિંગ ની વાત કરીએ તો આ છે વેલ્ડિંગ પેટી. દૂરથી દેખાય છે વેલ્ડિંગ પેટી. કોઈ પણ જગ્યાએ આપણે વેલ્ડિંગ કરવું હોય તો શરૂઆતમાં એને અર્થિંગ આપવું પડે. હવે આ જે અહીંયા મૂકું છું, આ અર્થિંગ છે. આ અર્થિંગ બધી જગ્યાએ ફરે. જે ફેજ હોય તે ડાયરેક્ટ વેલ્ડિંગ પેટીમાંથી આવે. હવે આ અર્થિંગ આપણે આ અર્થિંગ લગાવ્યો છે. વેલ્ડિંગ વસ્તુ એવી છે ને કે જે જગ્યાએ વેલ્ડિંગ કરતા હોઈએ એ જગ્યાએ ચશ્મા વગર કોઈએ જોવાય નહીં. હવે તમને મારે બતાવવું છે, બરાબર? તમને મારે બતાવવું છે, પણ મારે બતાવવું કઈ રીતે? તો થોડુંક અહીંયા સાઈડમાં અંદરના સાઈડ તમે ડાયરેક્ટ જોઈ ના શકો એવી રીતે હું વેલ્ડિંગ કરું છું. એ અલગ પ્રકારનું દોરડું આવે, સ્પેશિયલ તોબાનું વાયર આવે, બીજું વાયર કામ કરે નહીં. આ હોલ્ડર છે અને હોલ્ડર કહેવાય. આ હોલ્ડરના અંદર આ કંપનીએ બનાવેલો એક ઇલેક્ટ્રોડ કહેવાય છે. એને આપણે સ્પેશિયલ વેલ્ડિંગમાં જ વપરાય. એને આપણે સ્પેશિયલ આ વેલ્ડિંગ રોડ આ ભરાયો એટલે આપણે એને આ વેલ્ડિંગ રોડથી હવે વેલ્ડિંગ ચાલુ કરીશું. પાવરના હેવી વસ્તુ છે, હેવી વસ્તુ માટેનું આપણે વેલ્ડિંગ હેવી કરીએ છીએ. બરાબર, હેવી વસ્તુ વેલ્ડિંગ કરવા માટે આ વેલ્ડિંગ ચાલુ કર્યું. બરાબર, અહીંથી હવે દૂરથી થોડુંક બતાવી દઉં છું. દૂર છો એટલે વાંધો નહીં. અહીંયા વેલ્ડિંગ થાય છે. લોખંડનો સામાન્ય પેલી ટાંકણી આપણે વાળવી હોય ને તો એ ના વળે. અને આ કેટલો છે? આઠાની કેવાય, કેવો 10 mm કે 10 mm નો સળિયો આટલી વારમાં ફટાક લઈને કપાઈ ગયો. 10 સેકન્ડ ની અંદર કપાઈ ગયો. તો આ યાંત્રિક સાધનોના લીધે આ કહેવાય છે ડ્રીલ મશીન. બરાબર, હવે આ ડ્રીલ મશીન, આટલું ડ્રીલ મશીન છે. હવે આ ડ્રીલ મશીન આ સાઈઝમાં છે. આવા ડ્રીલ મશીન નાના મોટા ઘણા બધા છે. એક આ ડ્રીલ મશીન છે, એક આ ડ્રીલ મશીન આનાથી નાનું છે, એક આ ડ્રીલ મશીન આ હેમર ડ્રીલ કહેવાય છે. ગમે તે દિવાલના અંદર હોલ પાડી દે, ગમે તે હેવી હોલ આનાથી પડી જાય. આ ડ્રીલ મશીન છે. બરાબર, આ ડ્રીલ મશીનથી આપણે હોલ પાડીશું. બરાબર, હોલ પાડવા માટે એક મોટું મશીન બી છે સામે, ઘણું આટલી હાઈટમાં ઊંચાઈમાં છે, બહુ મોટું છે. બરાબર, તમે જરા ના દેખાતું હોય પછી નજર જોઈ લેજો. બરાબર, અત્યારે થોડું સમજી લો. મોટું ડ્રીલ મશીન છે, આટલું મોટું, એનાથી છે ને હોલ પાડીશું. દેખાડે છે. આ હોલ પડી ગયું. બરાબર, આ હોલ બધાને દેખાય છે ને? હા, આ મશીન થી આ હોલ પાડ્યો. હવે મોટા બેન હોલ આવા
પડી શકે. આવી રીતે ડાયરેક્ટ ફિટ થઈ જાય, હવે નીકળે નહીં. આવી રીતે આ મશીનથી આવા પથ્થરમાં હોલ પાડવો ને, પથ્થરમાં તો પણ હોલ પડી જાય. બરાબર, આ પથ્થરમાં હોલ પડી જાય. ચલો, આ પથ્થરમાં હોલ પડી ગયો, પથ્થરમાં હોલ પડી ગયો. આ પથ્થરમાં હોલ પાડવા માટેનું મશીન છે. આ કોમ્પ્રેસર મશીન છે. આ કોમ્પ્રેસર મશીન એટલા માટે છે કે અમે તિજોરીઓનું, કબાટને આવું બધું કામ, દિવાલ ફ્રેમો છે, કબાટોનું કામ કરવામાં આવે છે. બરાબર છે. એ વસ્તુ પહેલા બતાવી હતી આપણે શરૂઆતમાં બતાવી હતી. એ વસ્તુ આપણે કબાટો ને એવું બધું બનાવી અને તૈયાર થઈ જાય એટલે પછી એને કલર મારીએ તો બરાબર, પૂતળું બની ગયું પણ એને કપડા પહેરાવીએ તો આપણે સારું કરી શકાય. આખો કલર થઈ જાય એટલે કમ્પ્લીટ વસ્તુ નવી દેખાય. બરાબર, કંપનીની વસ્તુ આપણે, કંપનીની વસ્તુ છે તો કંપનીની વસ્તુ કઈ કે આપણે વસ્તુ બની ગયા પછી આને આપણે કલર મારી દઈએ એટલે તૈયાર થઈ જાય, એટલે બધું વસ્તુ નવી થઈ જાય. જે દરવાજા બનાવતા હતા એ લોખંડ જ બનાવતા હતા. હવે લોખંડના બને છે અને એલ્યુમિનિયમના બને છે. હવે અત્યારે વધારે પડતા એલ્યુમિનિયમના દરવાજા ને એવું બધું બનાવતા હોય છે. સંડાસ બાથરૂમ દરવાજા છે, બીજા કોઈ દરવાજા છે, કોઈ બારીઓ છે, આવું બધું એલ્યુમિનિયમમાં બનાવે છે. તો આપણે હવે અહીંયા એલ્યુમિનિયમનું પણ કામ થાય. આવું મટીરિયલ આવે, આવું મટીરિયલ આવે. આ એલ્યુમિનિયમની વસ્તુ છે. બરાબર. બીજા નંબરમાં આમાંથી બાથરૂમ દરવાજા બને, આમાંથી ખસેડવાની સ્લાઇડર બારી કહેવાય. કઈ બારી? કાચ લગાવેલો જો ને આપણે ખસેડી દઈએ છે ને એક બાજુ, એ આમાંથી બને. જો એ પણ આ બનાવે છે. લાકડાની બનાવેલી બારી કરતો પણ સસ્તી પડે અને સાફ સફાઈમાં પણ બહુ સારું રહે અને બહુ ઝડપથી થાય અને લાંબા સમયમાં વધારો રહે. બરોબર. આમાંથી બને અને અંદર આવી સીટ વપરાય. આવી અલગ અલગ પ્રકારની ડિઝાઇનમાં સીટો આવે જાત જાતની. તો આમાંથી આપણા દરવાજા બને, બારી બને, આવું બધું બની શકે. આપણે ઘરને ગોળ પડતા તો આપણે લોખંડના દરવાજા બનાવીએ જ છીએ, પણ અંદર કોઈ એટલી બધી સુરક્ષાની જરૂર હતી નથી. એટલે ત્યાં ભારે દરવાજા બનાવાય ત્યાં કરતા આવો હલકો દરવાજો હોય તો પણ ચાલી જતી હોય છે. જે લોખંડના દરવાજા કરતા બજેટ હોય થોડો સસ્તો પડે, ઘણો પડે અને ટકાઉ લાંબો સમય. આને છે ને તે કાટ ના લાગે પાછું. ખબર પડી? સંડાસ બાથરૂમના દરવાજામાં પેલું પાણી ગળી પડે ને એટલે લાકડાનો બનાવેલો હોય તો એમાં શું થાય, ભેજ લાગી જાય. લોખંડ હોય તો કાટ લાગે, પણ આ બિલકુલ બગડે નહીં કારણ કે એલ્યુમિનિયમ નું બનેલું હોય છે. બરાબર. સરસ આપી. તમને કેવી લાગી ભાઈ માહિતી? હા. તો આપણા શિક્ષણની સાથે વ્યવસાયિક વસ્તુની માહિતી પણ આપણને મળી. તો આપણે કઈ માહિતી મેળવી આજે ભાઈ? લુહારી કામની છે ને. તો બિલકુલ ઝીણવટતાપૂર્વક તમને સમજાય એવું સરસ મજાનું જીવાભાઈ આપણને જ્ઞાન આપ્યું. તો તમે મોટા થઈને આ લુહારી કામનો વ્યવસાય પણ સારી રીતે કરી શકો અને બહુ ઝડપથી આજીવિકા મેળવી શકો એવી સરસ મજાની માહિતી આપી. તો આ તબક્કે આપણે જીવાભાઈએ એમનો કિંમતી સમય કાઢી અને આપણને સરસ મજાની માહિતી આપી એ બદલ એમના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. એમને તાળીઓથી વધાવીએ. વેલ્ડિંગ વિભાગ, ફેબ્રિકેશન વિભાગ, આ એક ઉદ્યોગ જે છે એમાં માણસ કમાય તો સારામાં સારું એવું કમાઈ શકે છે. એનામાં કારીગરી હોય તો જેટલી કારીગરી સારી હોય એટલું સારી કમાણી કરી શકે. બરાબર છે. એના માટે બુદ્ધિ, દિમાગનું બહુ જરૂર પડતી હોય છે. ધીમે ધીમે અનુભવો કરતા બહુ લાંબો અનુભવ, વ્યવસ્થિત અનુભવ થઈ જાય તો શરૂઆતમાં 200, 300, 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા સુધી પણ કમાઈ શકે છે. કેટલા ભાઈ? એક વ્યક્તિ 2000 સુધી પણ કમાઈ શકે છે. નહીં હો, પર ડે. હા, દિવસના 2000 સુધી કમાઈ શકે. જો દિવસના 2000 એટલે એક મહિનાના કેટલા થયા? 6, 7, 8 વાળા
દિવસના 2000 આરામથી કમાઈ શકે. 60,000 થયા. હજુ આ મશીનરી છે ને એનાથી તમે આધુનિક મશીનરી લાવો ને તો તમે 2 લાખ 3 લાખ પણ આરામથી કમાઈ શકો. એટલે એવું નથી કે નોકરીથી જ કમાવાય, એવું ના. તમે ધંધામાં પણ ખૂબ સારી કમાણી કરી શકો, પણ તમારે એ કલા જે છે આપનામાં એ કલા છે, છે એ સમય કલાને આપ્યો. તમારે હસ્તગત કરવી પડે. ખબર પડી? આવડે છે ને? ફોકસ કર. અને પછી બોલવાનું કે ભાઈ આ ઇલેક્ટ્રિક રિક્ષા છે. બેટા આવો આર્યન તું આપતો આવું. જીવાભાઈ લાવ થેલી લાવ એમને જીવાભાઈ ડિસ્ની નહીં કરું થેલી લાવ હા બહુ ડાય. હું તો મારું લઈ લે. અરે લાવા બધું બેન મને રવિ 5 રૂપિયા મળ્યા ને 5 રૂપિયા ભાઈ આપણો રવિ ખરો ને રવિ ઓળખો ને બોલે એને 5 રૂપિયા મળ્યા ને એ 5 રૂપિયા મને આપ્યા કે લ્યો સાહેબ કોકના ખોવાઈ ગયા. રવિ પછી રવિને કીધું કે તારે હું ખાવું ભાઈ. દરેક વસ્તુમાં ખાલી એક જ શીખવાનું છે, પ્રામાણિકતા અને નૈતિકતા. તો બધું ઓટોમેટિક મળી જશે. અત્યારે ખિસ્સામાં જાનવી માં તો ફોકસ કર. દીદી, નજીક ખરેખર હાવ પેલા ને ચેરી પકડો. ઓય હેમજી, ઓય ઉભા રહો તો બે. તમારે છે એન્જિન બનવાનું. હો? ધ્યાન રાખ, ઘરું ઈમાં જ એકમાં જ કરી શકો છો. એ, આગળ રહેજો. ફાયદાકારી થાય છે. ફોકસ લે. બોલ ભાઈ જઈ મોબાઈલ